કરે છે ગુસાઈજીના ઘરનું વલ્લભાખ્યાનમાં 8મું આખ્યાન. લક્ષ્મીજી દ્વાર પર ઉભા છે ગુસાઈજી. કેમ? તો કે અહીંયા વહુજી બેટીજી ઠાકોરજીની સેવામાં લાગ્યા, કોઈ સૌ મળે ફૂલ ગૂંથી અને ફૂલ ગૂંથી રહ્યા છે, કોઈ મોતીની માળા બનાવી રહ્યા છે અને વૈષ્ણવ પ્રચારકીમાં સહાયતા કરી રહ્યા છે. અનેક વૈષ્ણવ આવી ગયા છે અને લક્ષ્મીજી એટલા માટે દ્વાર પર ઉભા છે કે હમણાં વહુજી બેટીજીને કશી વસ્તુની જરૂર પડે અને કોઈ વૈષ્ણવને બોલાવે અને એનો અવાજ લગાવે અને અવાજ લગાવે એટલે હું પહેલા દોડતી જતી રહું એટલે રંચક મને સેવાનો લાભ મળે. આમ લક્ષ્મીજી પણ સેવાના માટે લાલાયિત રહી દ્વાર પર ઉભા છે. વિભૂત વાન છે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. 7મું આખ્યાન. ગોપાલદાસજી કહે છે કે આ દેવતાઓ પણ લાલાયિત છે. શું વિભૂત વાન છે વાસ? ક્યાં એમને જન્મ લેવો છે? એમને દેવતા પદ નથી જોઈતું. જ્યારે ગુસાઈજીના ઘરની એ સેવાનું સુખ જુએ છે ત્યારે એમ થાય કે ક્યારે અમે વૈષ્ણવ કુળમાં જન્મ લઈએ અને ગુસાઈજીની સેવાનો લાભ અમને મળી જાય. વિબુધવાન છે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. ઘોષથી વિગપાન ભારિયા ગિરિભણી શ્રી ગિરિરાજ ધરણનો તાપ હરવા. શ્રી ગુસાઈજી નિત્ય નવનિત્ય યાજીની સેવા કરી અને શ્રીનાથજી દ્વાર જાય છે અને ત્યારે આ દેવતાઓ પણ લાલાયિત છે કે આવું સેવાનું સુખ અમને મળી જાય, ક્યારે અમારો ભૂતલ પર જન્મ થાય. ભાગ્યહીન જીવ જેણે કણિકા ન ચાખી. અમારા ગોપાલદાસ તો કહે કે વૈષ્ણવ કુળમાં જન્મ્યા પછી પણ જેણે સેવાની કણિકાનું સુખ નથી લીધું એ તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે. હે પ્રભુ રસ પુંજ ભૂમિ પર રુચિ કરી ભાગ્યહીન જીવ જેને કણિકા ન ચાખી. એ તો બંધ ભાગી છે જેને પ્રભુએ બધી જ અનુકૂળતા આપી છતાંય એ કણિકા આસ્વાદ ચાખી ન શકે. તેને દેવ ઉપર રહ્યાધિકાર બોલે મંદમતી કહી અને નિંદા દાખી. મંદમતી કહીને નિંદા દાખી. દેવતાઓ પણ કહે કે તું મંદમતી છો, અમે જેનાથી લાલાયિત રહીએ છે તને મળ્યું છતાંય તું પામી ન શકે. અહીંયા તાપ એવો થયો, ગંગાજી કૃપા કરી અને જલ પરમ પવિત્ર થઈ ગયું. એવા ભગવદીએ યાદવેન્દ્ર દાસ. આગળ ગુસાઈદાસ સારસ્વતની વાર્તા આવી. શ્રી મહાપ્રભુજીના સેવક ગુસાઈદાસ મથુરામાં રહે છે. લીલામાં ગોવિંદ કુંડ ઉપર કદંબનું વૃક્ષ છે, એમાં આ તોતા એટલે પોપટ છે. ઠાકોરજી વેણુનાદ કરે અને નાદમાં વહેતું એ અધરામૃતનું આ પાન કરે છે. પ્રાયો બતામ વિહિગા મનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમભુજાન રુચિર પ્રબાલાન श्रृण्वन्ति मृतदशो विगतान्य वाचः. जो वेणु गीत में बताया गोपियों ने, डाल पर बैठे हुए पक्षियां वो तो मुनि है. ये गुसाई दास का स्वरूप ये आ શુકનું છે જે કદંબના વૃક્ષ પર બેઠું રહે છે અને પ્રભુની નાદ સુધાનું પાન કરતું રહે છે. તીર્થ ખૂબ કર્યા અમને. પહેલાથી તીર્થમાં અમને આસક્તિ, નાનપણથી તીર્થ યાત્રાઓ કર્યા કરે. તીર્થોમાં એમને બહુ આસક્તિ છે. તીર્થ યાત્રા કરતા કરતા એકવાર વિશ્રામ ઘાટ પર આવ્યા અને શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા
પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને થયું આટલા વર્ષો સુધી તીર્થયાત્રા કરી, હવે ક્યાં સુધી તીર્થ હું ભટકતો રહીશ? હવે જો આમનો સેવક થાઉં અને એક સ્થાન પર રહીને ભગવત સેવા કરું. બધાના જુદા જુદા અધિકાર છે, જુદી જુદી આસક્તિઓ છે, અને જેને જેમાં આસક્તિ હોય એની ત્યાં જ ગતિ થાય. મહાપ્રભુજીના સેવક થયા, કહ્યું કે ભગવત સેવા મને પધરાવી આપો. કહ્યું કે તું તો સદાય તીર્થોમાં પરિભ્રમણ કરતો રહે, સેવા કઈ રીતે કરીશ? કહ્યું કે હવે મારે એક સ્થાન પર રહેવું છે, આપના શરણમાં રહેવું છે, મને ભગવત સેવા પધરાવી આપો. સુંદર ચતુર્ભુજ સ્વરૂપ મહાપ્રભુજીએ પધરાવી આપ્યું. ભાવથી સેવા કરે છે એક સ્થાન પર સ્થિત થઈને. રોજ એમના ઘરે એક વૈષ્ણવ ઠાકોરજીના દર્શન કરવા આવે, અને દર્શન કરવા આવે અને એમના ઠાકોરજીની આગળ વિનંતી કરે કે પ્રભુ આપ મારા હાથે ક્યારે સેવા સ્વીકારશો? રોજ વિનંતી કરે. અને આ વાત જયારે ગુસાઈદાસને ખબર પડી તો કહ્યું કે તું મારી સાથે સેવામાં જોડાઈ જા, તું પણ કંઈક ટહેલ કરજે, ચાકરી કરજે. તો કહ્યું એમ નહીં, આ સ્વરૂપ મારા માથે પધારે ને પછી હું સેવા કરું. રોજ એવી વિનંતી ઠાકોરજીને કરે. અને પ્રભુ ક્યારે કયા ભક્ત પર કૃપા કરે કોણ જાણે. કૃપા કરી ઠાકોરજી, અને ગુસાઈદાસને થયું કે બદ્રિકાશ્રમ હું જઈને દેહ છોડું. એટલે કહ્યું ઠીક છે, આ ઠાકોરજી તું પધરાવી લે. અને એ ઠાકોરજી ગુસાઈદાસે પેલા વૈષ્ણવને પધરાવી દીધા. એ ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા. અને ગુસાઈદાસ ગયા બદ્રિકાશ્રમ. તીર્થોમાં આસક્તિ છે, અને એટલા માટે છેલ્લે ગતિ પણ તીર્થમાં થઈ. ત્યાં જઈને દેહ છૂટી. એવા મહાપ્રભુજીની કૃપા પાત્ર આ જીવ હતા. ભગવત સેવાનું સુખ પણ મળ્યું, અને તીર્થો દ્વારા ઠાકોરજીએ મનોરથ પણ પૂર્ણ કર્યું. એવા ગુસાઈદાસના ચરણોમાં વંદન કરીએ. આગળ માધવ ભટ્ટ કાશ્મીરીની વાર્તા આવી. કાશ્મીરમાં રહેતા લીલામાં યશોદાજીની દાસી છે. સૈયા વિછાવવાની, જલ ભરવાની આદિ આદિ સેવા કરે છે. એમનું નામ છે રત્ના. ત્યાં ઠાકોરજીની આ બધી વિવિધ પ્રકારની સેવામાં એમને આસક્તિ છે. સુંદર સુંદર સૈયા સિદ્ધ કરે, જલ ભરીને લાવે. ઠાકોરજીના જેટલા નિજ કાર્યો છે એ આ રત્ના નામની સખી કરે છે. બ્રાહ્મણને ત્યાં પ્રાગટ્ય થયું. કેશવ ભટ્ટના સેવક થયા. મહાપ્રભુજી એકવાર પધાર્યા, અને મહાપ્રભુજી અહીં ભગવત કથા કરી રહ્યા છે. ભગવત કથા કરતા નિત્ય કેશવ ભટ્ટ, માધવ ભટ્ટ જેમના શિષ્ય થયા હતા, એ બંને આવતા ભગવત કથા સાંભળવા. અને કેશવ ભટ્ટ પોતે આચાર્ય હતા, જ્ઞાની હતા, એટલે ઊંચા આસનમાં મહાપ્રભુજી સમાન આસન કરતા, અને એમાં જઈને કેશવ ભટ્ટ બેસતા, અને માધવ ભટ્ટ દીનતા ભાવથી નીચે બેસતા. અદ્ભુત વર્ણન મહાપ્રભુજીએ કર્યું. કેશવ ભટ્ટ ખૂબ પ્રભાવિત થયા, પણ મનમાં જ્ઞાનનો અહંકાર હતો. સેવા જ્યારે પણ કરીએ ત્યારે સેવક બનીને કરવું. કથા જ્યારે પણ સાંભળીએ, એટલે તો ભાગવતજીના મહાત્મ્યમાં પણ કહ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જેશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. કથા ક્યારે ફલિત થાય ત્યારે બતાવતા કહ્યું કે કથા ફલિત ક્યારે થાય? તો કથાયામ નિશ્ચલામતિ. મનોદોષને જીતીએ, દીનતા ભાવથી શ્રવણ કરીએ. સૌથી પહેલું પગથિયું કહ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ. જેને સાંભળી રહ્યા છો એના પર સૌથી પહેલા વિશ્વાસ હોવો જોઈએ. એક ગુરુ કઈ કથા કરતા હતા, ને એમાં સામે એક જણ સૂઈ ગયો શિષ્ય. તો પૂછ્યું કે હું બોલું છું તો સૂઈ જાય છે? કે ના ના, મને ભરોસો છે, તમે ખોટું નહીં બોલો. તો આવો ભરોસો ના રાખતા. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુ વાક્યમાં વિશ્વાસ એ પહેલું પગથિયું છે. આપણા તો વાર્તા સાહિત્ય 252 જુઓ ને, ગુસાઈજીએ ખાલી પરે કહ્યું કે પરે દૂર રહે. પેલો ગાદી પર ચડતો, મારા ઠાકોરજીનું નામ શું? અને ગુસાઈજી કહ્યું પરે પરે દૂર જા. અને એને તો મારા ઠાકોરજીનું નામ પરે છે. અને પરેનો અર્થ થાય દૂર જા,
પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ એને થયું ગુસાઈજીએ નામ પરે કહ્યું છે તો મારા પ્રભુનું નામ પરે છે. અને કુવાની પાતળ પર બે પાતળ કરે પાળ પર અને પરે તું પહેલા ભોગ લગાવ પછી હું મહાપ્રસાદ લઈશ. અને પરે નામથી ઠાકોરજી નજીક આવ્યા. કેમ? વિશ્વાસો ગુરુ વાક્ય. ગુરુ વાક્યમાં વિશ્વાસ. અહીંયા ભાગવતજીમાં એટલે જ કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ સસ્મિન દીનત્વ ભાવના. દૈન્ય ભાવથી કથા સાંભળે. ભલે બધું આવડતું હોય છતાં એ રીતે બેસવું કે હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી, હું પામવા આવ્યો છું, હું મેળવવા આવ્યો છું, એ રીતે કથામાં બેસવું. મનોદોષ જયશ્ચૈવ, મનના દોષોને જીતીને કથાયામ નિશ્ચલામતી નિશ્ચલમતી રાખી તો ઉપર બેસતા અને માધવ ભટ્ટ દીન ભાવથી નીચે બેસતા. કથા પૂરી થઈ. મહાપ્રભુજીનું સન્માન કર્યું છે કેશવ ભટ્ટજીએ. અને માધવ ભટ્ટને ભાવ થઈ ગયો મહાપ્રભુજી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત પ્રભુ છે. અને એકવાર કારણ કે માધવ ભટ્ટને મહાપ્રભુજીમાં સ્નેહ થયો તો વલ્લભીઓમાં પણ પ્રેમ થઈ ગયો. કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવો હતા અને બધા જોડે એવો આત્મમેળાપ થયો. મહાપ્રભુજીનો સત્કાર કર્યું અને કહ્યું કે તમારા મુખે મેં કથા સાંભળી તો મારે કંઈક ભેટ આપવી જોઈએ આપને. તો એમ કરો, આ મારો શિષ્ય છે ને માધવ ભટ્ટ, એને હું તમને ભેટ આપી દઉં. અને જિનકી વસ્તુ થી वो वहां गई. તાજ બીબીના પ્રસંગમાં આવે છે ને કે નિર્તત આવત તાજ કે પ્રભુ. અને જ્યારે ખેલના દિવસોમાં ઠાકોરજી નાચતા કરતા અને આવી રહ્યા છે અને ગાતા ગાતા પોતાના પ્રાણ છોડી દીધા. અને જ્યારે ગુસાઈજીને સમાચાર મળ્યા તો ગુસાઈજી એટલું બોલ્યા કે આટલી આજ્ઞા કરી આપે કે જિનકી વસ્તુ હતી વહાં ગઈ. આ તો જેની હતી ત્યાં પ્રાપ્ત થઈ ગઈ. આ દૈવી જીવ પણ ભલે ગમે ત્યાં જન્મ્યો હોય, ગમે ત્યાં શિષ્ય થયો હોય, પણ જો દૈવી છે તે ફરી ફરીને પાછો મહાપ્રભુજીના ચરણોમાં આવવાનો છે. આવ્યા માધવ ભટ્ટ કાશ્મીરી મહાપ્રભુજીના સાનિધ્યમાં અને મહાપ્રભુજીને ત્યાં બિરાજમાન સાથે રહેવા લાગ્યા. મહાપ્રભુજી વચનામૃત કરે, બ્રહ્મ સંબંધ લીધું, શરણાગત થયા, ઠાકોરજી પધરાવી દીધા અને પાછા કાશ્મીર ગયા. જે ગામમાં રહે ત્યાં એક ગ્રહસ્થ રહેતો અને ગ્રહસ્થને પોતાના પુત્રમાં બહુ સ્નેહ, બહુ આસક્તિ, ખૂબ લાડકોડથી પોતાના બાળકને ઉછેરેલો. એમાં કંઈક એવું બન્યું કે એમનો દીકરો ગુજરી ગયો અને આ બંને એટલા પ્રલાપ કરે અને માધવ ભટ્ટજીને ગામમાં જ આ પ્રસંગ બન્યો. એટલા પ્રલાપ કરે, બૂમો પાડે, રડે અને કહ્યું જો અમારો દીકરો જીવિત નહીં થાય તો અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. અને આ રડવાનો અવાજ માધવ ભટ્ટના કાનમાં પડ્યો. વૈષ્ણવ તો કરુણાશીલ હોય છે, દયાલુ હોય છે, કૃપાલુ હોય છે, કોઈના દુઃખ નથી જોઈ શકતા. નિકટ આવ્યા, કહ્યું કે શું થયું? આ ઘરમાં અમારા દીકરાની લાશ પડી છે, કોઈ એને જીવિત કરો, એના વગર અમે જીવી નહીં શકીએ. અને માધવ ભટ્ટ અંદર ગયા અને જ્યાં અંદર ગયા ઠાકોરજીની આગળ એક સુંદર શ્લોક ગાયો અને સુંદર શ્લોક બોલી અને માધવ ભટ્ટે ઠાકોરજીનું સ્મરણ કર્યું અને શ્લોકમાં બહુ દીનતા પ્રગટ કરી કે આપ તો પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છો આપ. એમ કરીને પ્રભુને જ્યાં વિનંતી કરી એટલામાં દીકરો જીવતો થઈ. બહાર જઈને મા બાપને કહ્યું જાઓ તમારા દીકરાને મળો. અરે તો મરી ગયો છે. અરે અંદર એકવાર જઈને જુઓ તો ખરા. અને જ્યાં જુએ તો દોડતો જીવિત દીકરો આવી અને માતા પિતાના ગળે લાગી ગયો. બધાને થયું કે આ માધવ ભટ્ટ તો બહુ મહાન સાધુ લાગે છે, કોઈ મહાત્મા લાગે છે. એનો યશ ચારે બાજુ ગામમાં ફેલાય અને માધવ ભટ્ટને રાતના સમયમાં થયું કે કૃપા કરવી જોઈએ પણ ભક્તો